હાલો ભાઈ. હા બોલ ને. આ બાયડી ને ખબર પડી ગઈ. શેની ખબર પડી ગઈ? એટલે મારા બર્થડે ના દિવસે દીવ ગયા તા, દીવ થી પાછા આવતા તા, ચોકડીએ પોલીસ વાળાએ રોક્યા, તને ને મને બે ફડાકા ઝીકા, બધી ખબર પડી ગઈ. પણ આપણે બે હતા, મેં નથી કીધું તે નથી કીધું, તો એને ખબર કેમ પડી? પણ એલા તું ભૂલી જામાં, આપણી ભેગો ઓલો કિસલો હતો. તો શું થઈ ગયું? એલા તને એની ખબર નથી. એટલે મારી ઘરવાળીએ ફોન કરીને ખાલી એટલું જ પૂછ્યું કે ભાઈ તમે સાચું બોલી જાવ, તમારા ભાઈએ કઈ આડાવડા કામ નથી કર્યા ને દીવ જઈને. તા તો આ બેન નો ભાઈ બધું સાચું બોલી ગયો, રોયકા તા ફડાકા માર્યા તા બધું. રે તો હવે શું કરવાનું છે? એટલે માર્યા તો એનો વાંધો નહીં, પણ ત્યાં ચાખો ચોખવટા એવી પાડી અકલ મઠાય કે 2 બોટલ ઉલારી ગયો તો નીતિન એમ. તો હવે કરવાનું શું? પણ કરવાનું હોય 3 દિવસથી ઓલી ઘરમાં ગરવા નથી દેતી, દિવસથી આવ્યા ત્યારના આપણે ને ખાવાનું મને બહાર ફરિયામાં દે ને તો એમાં બરેલી રોટલીઓ ને મીઠા વગરનું શાક દે છે. તો અત્યારે ક્યાં હોતું? અત્યારે બાજુની શેરીમાં ઓલી ખૂણા ઉપર હોટલ હે, ત્યાં રહું 2 દી થયા તો હવે હું. એટલે ઘરમાં તને ગરવા જ નથી દેતી?